નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ગત ટર્મ જેટલી જ બેઠકો મેળવીને અશ્વમેઘ યાત્રા અવિરત રાખી છે. જો કે આ પરિણામે ભાજપ અને કોંગ્રેસ સંગઠન માટે પણ એક ગર્ભિત સંદેશો મોકલી આપ્યો છે. સંગઠન જેની સૌથી મોટી તાકાત ગણાય છે એવી વડોદરા ભારતીય જનતા પાર્ટી માટે આ વખતની ચૂંટણી વિવિધ મોરચે લડવાની હતી. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એવી વડોદરા મહાનગરપાલિકામાં વર્ષ 1995થી અકબંધ ભાજપના શાસનને યથાવત રાખવાની જવાબદારી તો હતી જ, પરંતુ નેતૃત્વની લીટી નાની કરવાના પ્રયાસોને પણ નિષ્ફળ બનાવવાના હતા. આધારભૂત માહિતી પ્રમાણે વડોદરા મહાનગરપાલિકાના 19 વોર્ડની 76 બેઠકોમાં 50 બેઠકોએ 2/3 બહુમતી મળી હોવાનું ગણાય છે. ત્યારે ભાજપે ગત ટર્મ જેટલી જ 69 બેઠકો મેળવીને ઇતિહાસનું પુનરાવર્તન કર્યું. તેમ છતાં કેટલાક વાગદેખા ખેસધારીઓએ ડોક્ટર જયપ્રકાશ સોની ભાજપની સીટ વધારવામાં નિષ્ફળ ગયા એ પ્રકારનું નેરેટિવ ચલાવવાનું ગઈકાલ રાતથી જ શરૂ કરી દીધું. પૂર્વ કાઉન્સિલર, પૂર્વ મંત્રીઓ, પૂર્વ હોદ્દેદારોથી માંડીને એવા કેટલાય ભાજપના નેતાઓ લાઇમલાઇટમાં આવવા માટે ચહેરા ઉપર ચહેરો લગાવીને ભારતીય જનતા પાર્ટીનો પરાભવ થાય એ માટેની સખત મહેનત કરી રહ્યા હતા. જે પાર્ટીએ અપેક્ષા કરતા વધુ આપ્યું તેમ છતાં પણ અંદર ખાને વિરોધની આગને સતત પ્રજ્વલિત રાખવાની મેલી મુરાદ હવે સંગઠન સુધી પહોંચી ગઈ છે. ત્યારે વડોદરા શહેરના પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એમ ચારે દિશામાં ફેલાયેલા ભારતીય જનતા પાર્ટીના આ ઘોરખોદિયાઓ વધુ દિવસની મજા નહીં માણી શકે એવા ચોંકાવનારા અહેવાલો મળ્યા છે. જેમાં પાર્ટીની અંદર રહીને જ પક્ષ વિરોધી કૃત્યો કરનારાઓને ઘર ભેગા કરી દેવાનો સ્પષ્ટ નિર્ધાર થઈ ચૂક્યો છે. ત્યારે પોતાના નિવેદનોથી જાણી જોઈને સમગ્ર શહેરમાં ભાજપ સામે પ્રચંડ વિરોધ છે એવો ભ્રમ ઊભો કરનારાઓનું લિસ્ટ પુરાવાઓ સાથે મોવડી મંડળ સુધી જઈ પહોંચ્યું છે. ખુદ વડોદરાના વોર્ડ નંબર 9માં જ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કાઉન્સિલર પૈકીના એક એ મતદારોને આમ આદમી પાર્ટીની તરફેણમાં વોટ નાખવાની સમજણ આપી રહ્યા હતા એ પણ બહાર આવી ચૂક્યું છે. એ પાછળનું કારણ એ હતું કે ભારતીય જનતા પાર્ટીએ એમને રિપીટ કર્યા નહોતા. 4 દરવાજા વિસ્તારમાં પણ જૂથબંધીને પરિણામે જ વોર્ડ નંબર 14ની 2 સીટ ભારતીય જનતા પાર્ટી પાસેથી ગઈ. એ પાછળ પણ પાર્ટીની અંદર બેઠેલી ઉધઈઓ જ જવાબદાર છે, એને કોણ નકારી શકે? ખરેખર તો પાર્ટીના વરિષ્ઠ નેતાઓની ભૂમિકા પાર્ટી અને એના કાર્યકરોને સાચી દિશા બતાવવાની હોય છે. પણ વડોદરામાં તો પ્રમુખ માટે ખુલ્લેઆમ અપશબ્દો અને હીન ભાષા વપરાઈ એ પણ એ લોકોના હિડન એજન્ડાનો ભાગ જ હતો. આ પરિણામ બાદ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીનું કદ વધ્યું છે એમાં કોઈ બેમત નથી. હવે ચૂંટણીના પરિણામો આવી ચૂક્યા છે ત્યારે શહેર ભાજપના એક મહિલા સહિત કુલ 6 સામે શિસ્તભંગના પગલાં લેવાશે એવી ચર્ચાએ જોર પકડ્યું છે. બીજી તરફ વડોદરા જિલ્લા ભાજપમાં પણ પાર્ટી વિરુદ્ધ કામ કરીને બળવાખોરીને ઉત્તેજન આપનાર 11 નેતાઓ પાર્ટીના રડાર ઉપર આવી ચૂક્યા છે. જે પાર્ટી થકી 2 પાંદડે થયા એવા નેતાઓ આગમાં ઘી નાખવાનું કામ કરી રહ્યા હતા અને પાર્ટીના આગેવાનો દ્વારા વારંવાર સૂચનામાં આપવામાં આવી હોવા છતાં પણ પોતાના પર્સનલ એજન્ડા ચલાવનાર જિલ્લાના અંદાજિત 11 લોકો ઉપર કાર્યવાહી થાય એવા એંધાણ છે. આધારભૂત માહિતી પ્રમાણે પક્ષ વિરોધી કૃત્ય કરનાર નેતાઓ જેમને પાર્ટી દરવાજો બતાવવાની ફિરાકમાં છે એ કરજણ, પાદરા, વાઘોડિયા અને ડભોઈના હોવાનું ખુલ્યું છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જો મુક્ત મને કામ કરવું હશે તો આ મુખ મેં રામ બગલ મેં છુરી રાખનાર જાણભેદુઓને પાર્ટીની જવાબદારીમાંથી મુક્ત કરી દેવામાં બિલકુલ રાહ જોવી જોઈએ નહીં એવું પણ ભારતીય જનતા પાર્ટીના દેવદુર્લભ કાર્યકરો ઈચ્છી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા.
સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.